હેલો મિત્રો, આજે આપણે જોઈશું પાટણના રાજા અને શક્તિ માતાજીનો સંપૂર્ણ ઇતિહાસ। પ્રાચીન લોકવાયકા મુજબ પાટણના રાજા કરણદેવને બાબરા ભૂતનો ખૂબ ત્રાસ હતો। રાજા હરપાલદેવ અને શક્તિ માતાએ પાટણના રાજાને બાબરા ભૂતના ત્રાસથી બચાવી તેને વશ કર્યો હતો। રાજા કરણદેવના આપેલા વચન મુજબ હરપાલદેવ અને શક્તિ માતાએ એક રાતમાં 2300 ગામના તોરણ બાંધ્યા હતા। તેમાં પહેલું તોરણ પાટડીના તોરલે બાંધ્યું હતું અને એક દિવસ ઉગતા પહેલા છેલ્લું તોરણ દીખડીયા ગામે બાંધ્યું હતું। આમ તેઓ 2300 ગામના ધણી કહેવાયા। મા શક્તિએ પ્રતાપસિંહ સોલંકીને અખૂટ શક્તિ ધરાવતી નીડર અને પ્રતિભાશાળી પુત્રી હતી। એક શક્તિશાળી સ્ત્રી આપમેળે સંસારની જગદંબા બની શકે છે એનું સટોત ઉદાહરણ આ શક્તિદેવી હતા। ઈસવીસન 1090માં મહાક્રમી હરપાલદેવે પાટડીમાં ઝાલા વંશની સ્થાપના કરી હતી અને હરપાલદેવ અને શક્તિદેવીએ બે મહાશક્તિશાળી આત્માનું પાટડી ભૂમિ પર મિલન થયું હતું। પાટણમાં રાજા કરણસિંહ સોલંકીનું રાજ ચાલતું હતું। તે સમયે તેમના ભાયાત પ્રતાપસિંહના ઘેર શક્તિદેવીએ અવતાર લીધેલો। શક્તિદેવીનું બાળપણનું નામ બિસંતીદેવી હતું। તેના મોટા થતાં તેમના માગા આવવા લાગ્યા, પરંતુ બિસંતીદેવી જોવા આવનાર મહેમાનોને વાઘ કે સિંહનું સ્વરૂપ ધારણ કરીને ભગાડી દેતા હતા। આથી તેમના માતા પિતાને તેમના લગ્નની ચિંતા સતાવતી હતી। શક્તિએ તેમના બાપુને આશ્વાસન આપતા કહ્યું, નિસ્વાર્થ રહો, સમય આવતા તમને સામર્થ્ય જણાવશે। અહીં રાજા કરણસિંહને બાબરા ભૂતનો ભારે ત્રાસ હતો। બાબરો ભૂત રાજા કરણસિંહ અને રાણીને ફૂલનદેવને ભેગા જ નહોતો થવા દેતો। હરપાલદેવ રાજા કરણસિંહનું દુઃખ જાણી એમને વચન આપે છે કે તેઓ તેમને આ દુઃખથી મુક્ત કરાવશે। નક્કી થયા મુજબ તેઓ રાત્રે રાજા કરણને રાણી વાસમાં કરણસિંહની રાણીના વાસમાં ગયા। તરત જ બાબરાએ તેમને બાંધીને એક બાજુ મૂકી દીધા। હરપાલદેવે બાબરાને લોહી લુહાણ કર્યો અને તેની સાથે મલ્લયુદ્ધ કર્યું। મલ્લયુદ્ધમાં બાબરા અને હરપાલદેવની લડાઈ બરાબર જામી હતી ત્યારે જ મા શક્તિ અહીં આવીને હરપાલદેવને કાનમાં કહી ગયા કે તમારા સ્વરૂપને ઓળખો અને બાબરાની ચોટલી પકડી લો। હરપાલદેવે બાબરાની ચોટી કાપી લેતાં જ બાબરો હરપાલદેવના વશમાં થઈ ગયો અને તે ગગડવા લાગ્યો। અહીં હરપાલદેવે બાબરા પાસે એક વચન માંગ્યું કે ક્યારેય તેમના વંશજને કોઈ ભૂત કે પ્રેત નહીં નડે। બાબરો સંમત થાય છે અને જ્યારે હરપાલદેવ બોલાવે ત્યારે હાજર થવાનું વચન આપે છે। હરપાલદેવ અને કરણસિંહ સોલંકી ખુશ થઈને વચન માંગવાનું કહેતા હરપાલદેવે એક રાતમાં જેટલા ગામોમાં તોરણ બાંધવામાં આવશે એટલા ગામ આપવાનું કહેતા રાજા કરણસિંહ સોલંકી સંમત થયા। હરપાલદેવે શક્તિ માતા અને બાબરા ભૂતની મદદથી એક રાતમાં 2300 ગામના તોરણ બાંધ્યા હતા। તેમાંથી 500 ગામ કરણસિંહ સોલંકીને કાપડમાં પરત આપી 1800 ગામની લઈ પાટડી મુકામે ગાદીની સ્થાપના કરી રાજ્ય વસાવ્યું। બાદમાં મા શક્તિ અને હરપાલદેવના લગ્ન થાય છે। મા શક્તિ હરપાલદેવના મિલન સાથે જ વિસ્તારમાંથી ભૂત પ્રેત કાયમ માટે હટી જાય છે। બાદમાં હરપાલદેવ પાટડીના રાજા બની જાય છે અને અહીં મા શક્તિનું પહેલું તોરણ બાંધે છે। ત્યારથી જ આ ગામમાં ક્યારેય પણ ભૂત પ્રેતનો ઓછાયો પણ પડતો નથી। ત્યારબાદ શક્તિ મા જગદંબા તરીકે ઓળખાયા અને ઝાલા કુળની દરબારોમાં મા કુળદેવી તરીકે મા પૂજાય છે। મા શક્તિ પ્રાગટ્ય દિન નિમિત્તે ઝાલા કુળના દરબારો દ્વારા માથે કેસરી સાફો અને હાથમાં તલવાર દ્વારા શક્તિ માતાએ
જે તોરડે પ્રથમ તોરણ બંધાયું હતું તે તોરડે આસ્થાની સાથે ઉજવણી કરે છે. પાટડીના રાજવી પરિવાર યુવરાજ દ્વારા અન્નકૂટ અને આયોજન થાય છે. આ સાથે પાટડીમાં નવચંડી હવન, અખૂટ અને શોભાયાત્રાનું આયોજન પણ થાય છે. દર વર્ષે અહીં શક્તિ માતાજીના મંદિરમાં દર્શન માટે આવેલા ભક્તોનું માનવ મહેરામણ ઉમટે છે.